જય માતાજી। બાબા બાગેશ્વર ટૂંક જ સમયમાં એટલે કે થોડા દિવસોમાં રાજકોટમાં કથા કરવા આવી ગયા છે અને સૌ રાજકોટવાસીઓને સૌરાષ્ટ્રવાસીઓને કથાનું અમૃતપાન કરાવશે। પરંતુ આવી કથાઓ આપણે થતી હોય છે તેમાં અવારનવાર વિરોધ થતો હોય છે। આપણે સૌ જાણીએ છીએ કે થોડા વર્ષો પહેલા એટલે કે 2-5-4 વર્ષો પહેલા બાબા બાગેશ્વરની કથાનું આયોજન રાજકોટમાં આપણે થયું હતું। ત્યારે મુખ્યત્વે વિજ્ઞાન જાથા રાજકોટ દ્વારા કથાનો વિરોધ કરવામાં આવ્યો હતો। એટલે કે કથામાં તમે અંધશ્રદ્ધા ફેલાવો છો અને આ વખતે પણ વિજ્ઞાન જાથા રાજકોટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવે છે કે બાબા બાગેશ્વર કોઈ સંત નથી કે કોઈ કથાકાર નથી ને ખાલી અંધશ્રદ્ધા ફેલાવે છે અને પેટ્રોલ ડીઝલનો માનવીઓ ભડકો કરીને ઉલાડીઓ કરે છે, એટલે કે વેડફી નાખે છે ને આ કોઈ સંત નથી। આવા વિરોધ કરતા હોય છે અને આ વિજ્ઞાન જાથા માત્ર ને માત્ર સનાતન ધર્મ, હિન્દુ ધર્મ ને ટાર્ગેટ કરે છે। આ વિજ્ઞાન જાથા અને આના ચેરમેન જૈન પંડ્યાને કોઈ અન્ય ધર્મમાં ટીકા ટિપ્પણી કરવાની હિંમત સુદ્ધા નથી હોતી કે બીજા ધર્મ વિશે એક શબ્દ પણ બોલતા નથી। આમનો જન્મ ખાલી ને ખાલી માત્ર ને માત્ર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને કેમ બરબાદ કરવો, કેમ અપમાનિત કરવો તે જ કાર્ય હોય છે। અને આપણે સૌ બાબા બાગેશ્વર રાજકોટમાં આગલી વખતે આવ્યા હતા ત્યારે લાખોની બેદની હતી અને આ વિરોધ કરવાવાળા વિજ્ઞાન જાથાવાળા ત્યારે 2-3 દિવસ કથાને આગતરા બહુ મોટે ઉપાડે કૂદાકૂદ થતા હતા, પરંતુ જ્યારે કથા શરૂ થઈ ત્યારે આ વિજ્ઞાન જાથાના બધા જ સદસ્યો આ જૈન પંડ્યા સહિત બધા ગોદડા ઓઢીને સૂઈ ગયા હતા અને આ વખતે પણ એવું જ થવાનું છે। તેઓ જ્યારે બાબા બાગેશ્વર રાજકોટમાં આવશે ત્યારે આ વિજ્ઞાન જાથા આ જૈન પંડ્યા ગોદડા ઓઢીને સૂઈ જશે, બીજું આનાથી કાંઈ નહીં થાય। અને આપણે કહેવત છે ને કે હાથી સલે બાજાર ઉઠતે ભોંકે હજાર, બસ આવી જ પરિસ્થિતિ છે। બાબા બાગેશ્વર રાજકોટની બજારમાં આવશે, રાજકોટમાં સિટીમાં આવશે ત્યારે હાથી જેવું સ્વરૂપ છે અને કોઈ વિરોધ કરવાવાળા માત્ર ને માત્ર કૂતરા ઘોણે ભોં ભો કરશે, બાકી બીજું કાંઈ નહીં થાય। હવે જૈન પંડ્યાએ એમને અનેક ન્યૂઝ ચેનલમાં જ્યારે એક ઇન્ટરવ્યુ આપ્યું છે તેમાં શું કીધું છે તે આપણે સૌ જાણી। રાજકોટમાં 5મી જૂનથી 7મી જૂન સુધી દિવ્ય દરબાર અને સનાતન હનુમંત કથાનું આયોજન થઈ રહ્યું છે। વિજ્ઞાન જાથા જે ધાર્મિક આયોજનને આવકારે છે, પરંતુ ખોટી વાત છે જૈન પંડ્યાની। વિજ્ઞાન જાથા એકય ધાર્મિક આયોજનને આવકારતું નથી। જે આગળ આપણે આ જૈન પંડ્યાના અવાજમાં અને આ જ ઇન્ટરવ્યુમાં આપણે જાણીશું। ધીરેન્દ્ર શાસ્ત્રી છે, જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ, વાતાવરણ દોડાય છે, અશાંતિ ફેલાય છે। આ પણ ખોટી વાત છે। એકય પણ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો એકય એવો લોક દરબાર કે એવી એકય કથા નથી કે જ્યાં ક્યાંય પબ્લિક અશાંત થઈ હોય કે કોઈ તોફાન થયું હોય કે કોઈ ભીડમાં ધક્કામુક્કી થઈ હોય, એવો એકય દાખલો અત્યાર સુધી બન્યો નથી। એટલે જૈન પંડ્યાની આ વાત પણ ખોટી છે। કાયદો વ્યવસ્થા જોખમાય છે। આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી। તો કેને કેવા કથાકાર અને કેને કેવા સંત? જૈન પંડ્યા, તમે તો એક બ્રાહ્મણના દીકરા છો। કથાકાર કોને કહેવાય અને સંત કોને કહેવાય તે તો તમારા લોહીમાં છે, તમારા સંસ્કારમાં છે। જો તે તમને ન ખબર પડે તો કેને ખબર પડે? તો અત્યારે શું આ બીજા બધા જે કથાકાર ને સંતો છે તે કોઈ સંતો નથી? જો બાબા બાગેશ્વર સંત ને કથાકાર ન હોય તો અત્યારના એકય સંત કે કથાકાર ન કહેવાય। આગળ તેને રાજકીય પક્ષને ઓથ આપનારને કીધું કે 4 બાળકો પેદા કરો, વણમાયકી સલાહ આપી છે। પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે। 4 બાળકો પેદા કરો જે સલાહ આપી છે તે અમુક ઇલાકા પૂરતી મર્યાદિત હોય છે। કોઈ તમને પ્રાણી પ્રેશર નથી કે તમે 4 બાળકો પેદા કરો અને તમારી જેવા જો બાળકો પેદા કરીએ તો તમે તે માન્યું હિન્દુ રીત રિવાજથી લગ્ન પણ નથી કરતા। કારણ કે મને જાણવા મળે છે કે તમારા દીકરાના લગ્નમાં તમે કંકોત્રી પણ કાળા અક્ષરની સાચી હતી। એટલે તમે કોઈ બાબા બાગેશ્વરની સલાહ માનો એવા તો છો નહીં, કારણ કે તમે ખુદ એક હિન્દુ ધર્મમાં જન્મ લઈ અને હિન્દુ ધર્મના કલંક રૂપી કાર્ય કરો છો। આગળ વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે।
પરથી કે જે દિવ્ય શક્તિનું જે બાબા બાગેશ્વર જે કાર્ય કરતા હોય તે તો જે શ્રદ્ધાળુ હોય તે જાણે, બરોબર? જે કથામાં ગયા હોય તે જાણે. તમે તો કોઈ કથામાં ગયા નથી, પરંતુ તમારી એક વાત મને થોડાક દિવસોથી જાણવા મળી છે કે તમે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વિશેનો ખેલ પૂરો પાડવા એક ગામના સ્મશાનમાં ગયા હતા, અને જ્યાં એક ભાઈનું એ ગામમાં સ્મશાનના ખાટલા ઉપર હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. તો આ શ્રદ્ધા હતી કે અંધશ્રદ્ધા હતી? આ મને વાત જાણવા મળી છે. સાચી છે ખોટી છે તો જયંતભાઈ તમને ખબર છે, બરોબર? બાકી મૃત્યુ થયું હતું હાર્ટ એટેકથી. તમે જે માની લો ભુવા જેમ સ્મશાનમાં સૂતા હોય અને ખાટલા ઉપર સૂઈને અને જે કાંઈ વિધિ કરતા હોય તેવીથી તમે કોઈ તાંત્રિક વિધિ કોઈ માની લો વિધિ કરવાવાળા કરતા હોય તેવીથી તમે એક શ્રદ્ધા અંધશ્રદ્ધાનો ખેલ બતાવવા ગયા હતા અને ત્યાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. એ તો તમને ખબર છે ને, સાચું છે ખોટું છે તે તમારે જણાવવું જોઈએ, કારણ કે આ વાત તો ઉડે છે ત્યારે, પણ પૂરતા સબૂત મારી પાસે નથી. ત્યારે સબૂત આવી જશે ત્યારે આગળ મેકીશ. આગળ અમે 3 પ્રશ્નો પૂછવાના છીએ અને એના 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખ. તમારે જે પ્રશ્ન પૂછવા હોય તમારા વિજ્ઞાન જાથામાં આવીને બાબા બાગેશ્વર સાબિત ન કરે. બાબા બાગેશ્વર ક્યાંય પર્સનલ રીતે કોઈ સાબિતી અત્યાર સુધી કે કોઈના ઘરે જઈને કોઈની પરથી કાઢી નથી. જો તમારે કોઈ સાબિતી કરવી હોય તો કથામાં જવું પડે અને લોકો વચ્ચે ત્યાં બેસવું પડે અને તમારો વારો આવે તેનો ઇંતજાર કરવો પડે. તમે જાઓ કથામાં, તમને કોઈ રોકતું નથી. કથામાં બેસો અને તમારો વારો આવે એનો ટાઈમ આવે તમારો, એની રાહ જુઓ. અને જો તમારા જેવા લોકો વિજ્ઞાન જાથાવાળા કોઈ જાય તો મને પૂરો વિશ્વાસ છે અને શ્રદ્ધાળુ બધાને વિશ્વાસ છે કે તમારો વારો અવશ્ય આવશે, તમારા પ્રશ્નોનો જવાબ અવશ્ય મળશે. બાકી તમે એમ કહો કે 50 લાખ ને 1 કરોડ રૂપિયાનું ઇનામ અમારે વિજ્ઞાન જાથામાં આવીને બાબા બાગેશ્વર સાબિત કરે, તો એ તો અત્યાર લગી બાબા બાગેશ્વર કોઈને પર્સનલ રીતે ક્યાંય પર્સનલ ચિઠ્ઠી ક્યાંય કાઢી નથી. જે કોઈ બાબા બાગેશ્વર જે કોઈ પરચી બનાવે છે એ પોતાની કથામાં, કથા દ્વારા, અને એ સ્ટેજ હોય છે, મંડપ હોય છે ત્યાં જ બનાવે છે. અને જો તમારે તે સાબિત કરવું હોય તો કથામાં જ જવું પડશે, તે મંડપ નીચે જ જવું પડશે. બાકી તમારી ઓફિસ વિજ્ઞાન જાથાની ઓફિસમાં બાબા બાગેશ્વર આવવા ટાઈમ એવો ખરાબ કરવા આવશે નહીં. આગળ 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે અને જો એ સાચા પડે તો વિજ્ઞાન જાથા કાયમ માટે બંધની પણ જાહેરાત કરી દઈશું. બંધ તો કરવી જ પડે. એક ફેર તમે રાજકોટમાં કથા છે બાબા બાગેશ્વરની, ત્યાં જાઓ, તમારો પછીનો વારો આવે એટલે તમને બધો જવાબ મળી જશે. બાકી તમે ઓફિસમાં બેઠા બેઠા ખાલી ભોં ભોં કરોમાં. આગળ અમને એમાં નિસંકોચ આ કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું કલ્યાણ થાય, લોકોને સાવધાની થાય તેવું આજ સુધી એક પણ કૃત્ય કર્યું નથી. લોકોમાં દહેશત ફેલાવવા છે અને અશાંતિ ફેલાવવા સિવાય કોઈ કાર્યક્રમ આપ્યો નથી. ખોટી વાત છે. અત્યાર લગી એકય દહેશત ફેલાવવાની નથી. અને જો આવીથી થતું હોય તો આ 4-5 વર્ષનો ગાળો બાબા બાગેશ્વરનો થઈ ગયો, ઉપર 5-6 વર્ષ ઉપર. તો આ લાખોની મેદની અત્યારે લાખો લોકો આવે છે, તે કેમ આવે છે? કોઈ માની લો પોતાની આત્માની શાંતિ માટે, એટલે કે ભગવાનની કથા સાંભળીને પોતાને ધન્ય સમજવા માટે આવે છે, અને કોઈ પોતાનું દુઃખ લઈને આવે છે. કોઈ પણ વ્યક્તિના દુઃખ દૂર થતા હોય તો તેનું જોઈને બીજા વ્યક્તિઓ આવતા હોય છે. તમે માની લો વિજ્ઞાન જાથા જ્યાં ત્યાં રેડ પાડે છે તો તમારી પાસે ડેલી કેટલાક આવે છે? અને બાબા બાગેશ્વર પાસે તો ડેલી લાખોની મેદની લાખો લોકો આવે છે. તમારી પાસે માની લો મહિને 2 મહિને 1-2 વ્યક્તિ આવતા હોય છે. એ શ્રદ્ધા અંધશ્રદ્ધાને નામે તમારું વિજ્ઞાન જો એટલું જ સાચું હોય તો બાબા બાગેશ્વરની જેમ લાખો લોકો તમારી પાસે આવવા જોઈએ. આગળ આ માત્ર ને અંધશ્રદ્ધા ફેલાવવાનું ને ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. દેશને બાબાઓની જરૂર નથી, દેશને વિજ્ઞાનની જરૂર છે. બાળકો છે. કેમ ભાઈ દેશને બાબાઓની જરૂર નથી? કોઈ માની લો સારું કામ કરતા હોય અને હિન્દુ ધર્મ, સનાતન ધર્મની વાતો કરતા હોય એવા બાબાઓની કેમ જરૂર નથી? ખાલી ને ખાલી તમારી જેવા બાબાઓની જરૂર નથી અમારે, કે જે માની લો ભગવાન નથી, માતાજી નથી, સનાતન ધર્મ જેવું કાંઈ નથી, એવો વાતો કરતા હોય તેવા તમારી જેવા વિજ્ઞાન જાથાના બાબાઓની અમારે કાંઈ જરૂર નથી. બાકી જે સનાતન ધર્મ, હિન્દુ ધર્મના જે અમારો ઇતિહાસ છે એ જણાવે તેવા બાબાઓની અમારે ખાસ જરૂર છે. આગળ યુનિવર્સિટી તરફ પડે એની જરૂર છે. ત્યારે આ વ્યક્તિ છે, આ શખ્સ છે, લોકોમાં દ્વિધા ઉત્પન્ન કરી
અને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે. એટલે વિજ્ઞાન જાથા આ શખ્સનો સદૈવ વિરોધ કરવાનું છે. વિરોધ વિરોધ તો જયંતભાઈ તમારો પણ થવો જોઈએ, કારણ કે તમારો પણ ઇતિહાસ છે. જે તમને 7 વર્ષની સજા પડી છે એ શું શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે? એક સામાન્ય સ્કૂલમાં તમે શિક્ષક હતા, થોડાક પૈસાની તમે ઉછાપાત કરી, એટલે ઉછાપાતમાં સામાન્ય માણસોને ન ખબર પડે. આપણે દેશી ભાષામાં તો ચોરી જ કહેવાય. કોઈ પૈસા એક જગ્યાએથી બીજા જગ્યાએ ફેરફાર કરવો, એટલે કે ત્યાં વાપરો નહીં ત્યાં ન વાપરી અને બીજી જગ્યાએ વાપરી નાખો, તે ચોરી જ કહેવાય. પછી જે ઘરમાં હોય કે કોઈ પણ સરકારી સંસ્થામાં હોય, આ ચોરી જ કહેવાય. અને આમાં તમને 7 વર્ષની સજા પડી છે, અને તે પણ તમે હાઈકોર્ટમાં પાછા જામીન લઈને અત્યારે મુક્ત રીતે ફરો છો. આ સજા તમે ભોગવવા નથી. હવે આ તમારા માટે શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે? અને અમારે માટે શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે? અમે તો એક જ સમજી છીએ કે તમે 7 વર્ષ માટે જેલમાં જાઓ તે અમારા માટે શ્રદ્ધા છે. પરંતુ તમે અંધશ્રદ્ધાને પકડીને બેઠા છો. તમે ભારતના કાયદાને માનતા નથી, એટલે તમે સજા ભોગવતા નથી. આગળ અમુક લોકો વિરોધ કરીને એને ક્યાંક મોટા કરવાનો પ્રયાસ કરતા હોય, કઈ રીતના જુઓ છો? અને ખાસ કરીને ગુજરાતની અંદર અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે, તો આની સામે પગલા લેવા જોઈએ. એક તો ખાસ કરીને સરકારે આ ભ્રમ ફેલાવાના નામે એના હવે ગુનો દાખલ કરવાની પણ વિજ્ઞાન જાથા માગણી કરે છે. અને અત્યારે વડાપ્રધાને ઈંધણ બચાવવા માટેનું જે આહવાન આપ્યું છે તેની વિરુદ્ધનું આ કથાનું આયોજન છે. અહીંયા હજારો ને લાખો માણસો આવશે, વાહનોનો પેટ્રોલ ડીઝલનો વ્યય થશે, તો આ જવાબદારી કોની? અને આ વ્યક્તિ છે જ્યારે એરપોર્ટથી પોતે કથા સ્થળે આવશે ત્યારે હજારો વાહનો છે એ ત્યાંથી આવશે, એનો પેટ્રોલનો ડીઝલનો વ્યય થવાનો છે. ખાલી ઇલેક્ટ્રિકની વાત કરીને લોકોને મૂર્ખ બનાવવાની. મૂર્ખ તો તમે પણ બનાવો છો. માની લો તમે અહીંથી ઉત્તર ગુજરાત સુધી રેલ પાડવા જાવ છો, ત્યાં ડીઝલ પેટ્રોલનું કેટલો વ્યર્થ થાય છે એ તમે હિસાબ માર્યો છે? તમે તો તમારો ઓડિયો એક મેં મેકેલો પણ છે કે અમે 6 થી 7 જણા હોય, એક હોટલ રાખી, અને 8 થી 10 બાઉન્સર હોય, પ્રાઇવેટ બાઉન્સર, અને પોલીસની 2 ગાડી હોય. તો તમે જે રેડ પાડવા જાવ છો ત્યાં પેટ્રોલ ડીઝલ કેટલું વપરાય છે એ હિસાબ કર્યો છે? પછી ત્યાં તમે તાત્કાલિક ઓન ધ સ્પોટ ન્યાય આપી દો છો, બરોબર? અત્યાર સુધી તમે ગુનો દાખલ કરવાનો કહો છો ને બાબા બાગેશ્વર ઉપર, તમે વિજ્ઞાન જાથાએ અત્યાર લગી જેટલી રેડ પાડી કેટલા જણા ઉપર તમે ગુનો દાખલ કર્યો? 0. કારણ કે તમે ત્યાં સુપ્રીમ કોર્ટના જજ ગોઈને કાળો કોટ પહેરીને ઉભા રહ્યો છો અને ત્યાં માફી માંગાવી અને કેસને રફા દફા કરો છો. અને મને જાણવા પણ મળ્યું છે અમુક લોકોએ કે પાછળથી, પછી તે પોલીસના માણસો હોય કે પછી જયંત પંડ્યાના માણસો હોય, બાકી કેસ રફા દફા કરવાના નામે લાખો રૂપિયા પડાવે છે. અને મને ત્યાં સુધી ખાતરી છે ત્યાં લગી પોલીસ તો આ બાબતમાં કોઈ પૈસા પડાવતી જ નથી. પરંતુ તમારા જ માણસો હોય તેવું, જે પીડિત વ્યક્તિઓ હોય છે તમારા, તેઓ કહે છે કે આ વિજ્ઞાન જાથાના જ માણસો અમારી પાસેથી પૈસા પડાવી જાય છે. અને તે ઓડિયો પણ મારી ચેનલમાં મેં મેકેલા છે. આગળ આયોજકો વાત કરે છે. આયોજકોને પણ ફેર વિચારણા કરવા માટે કુદરતનો આ ધીરેન્દ્ર શાસ્ત્રીને એક પણ પ્રકારનો સાથ નથી. માત્ર ને માત્ર આ વ્યક્તિ છે કોઈ પણ પ્રોજેક્ટ વતી કામ કરે છે. લોકોના પ્રાણ પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી એને બીજે ધ્યાન દોરવા માટે આવા કથાના ગતકડા ઉભા કરી અને લોકોને ગુમરાહ કરે છે. જોયું ને, સાંભળ્યું ને? હિન્દુ ધર્મ, સનાતન ધર્મનું જે આસ્થા આ કથા ઉપર હોય છે. આ વિજ્ઞાન જાથા જયંત પંડ્યા તેમને કથાના ગતકડા કહે છે. જયંત પંડ્યા, વિજ્ઞાન તો તમારું આજકાલ આવ્યું, પરંતુ જે હનુમાન કથા ને જે બાબા બાગેશ્વર હનુમાનજીની પૂજા પાઠ કરે છે, તેમની કથા કરે છે, તે જ હનુમાન ચાલીસામાં સૂર્ય અને પૃથ્વીનું અંતર કેટલું છે તે હનુમાન ચાલીસામાં દર્શાવવામાં આવ્યું છે. તમારું વિજ્ઞાન તો આ 50-100 વર્ષથી આવ્યું છે, પરંતુ ત્યારથી તુલસીદાસ 500-600 વર્ષ પહેલા થઈ ગયા, ત્યારે આપણે તુલસીદાસે હનુમાન ચાલીસામાં કહી બતાવ્યું કે સૂર્ય અને પૃથ્વીનું અંતર કેટલું છે. એ તમારા જેવા ભૂદેવ, તમને ભૂદેવ તો કહેવાય જ નહીં, કારણ કે બ્રાહ્મણનો દીકરો તો રાવણ પણ હતો, તેમને તેવી રીતે તમે પણ એક બ્રાહ્મણના દીકરા છો અને સનાતન ધર્મ વિરોધી કાર્ય કરો છો. બીજું તમારું કાંઈ મતલબ નથી, નકર તમે કથાના ગતકડા ન કયો. અને સૌ દર્શક મિત્રો, બાબા બાગેશ્વરની
કથાનું જે આયોજન આપણે રાજકોટમાં થવા જઈ રહ્યું છે તેમાં સૌ પધારો અને શ્રદ્ધા શું છે અને અંધશ્રદ્ધા શું છે આ વિજ્ઞાન ગાથાને જવાબ આપો. જય માતાજી.